શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ અમદાવાદ પહોંચ્યો। અમદાવાદમાં 2 શંકાસ્પદ કેસ અને મહેસાણાના બાળકનું સિવિલમાં મોત। અત્યાર સુધીમાં 10ના મૃત્યુ। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે। છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે। તેમાં 10 બાળકોના મોત થઈ ચૂક્યા છે। સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। ગત 16 જુલાઈ 2024 સુધીમાં ચાંદીપુરા વાયરસથી 8 બાળકના અને આજે એટલે કે 17 જુલાઈએ ગોધરા અને મહેસાણાના બાળકના મોત થતા રાજ્યનો મૃત્યુઆંક વધીને 10 થયો છે। તેમજ અત્યાર સુધીમાં 14 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે, જ્યારે રાજસ્થાનના 2 કેસ અને તેમાંથી 1 બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું બાળક સ્ટેબલ છે। આજે ગોધરાની 4 વર્ષની બાળકીએ વડોદરા એસએસજી હોસ્પિટલમાં દમ તોડ્યો, જ્યારે મહેસાણાના 1 વર્ષના બાળકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। અમદાવાદ સિવિલમાં હાલ 6 બાળકો સારવાર હેઠળ છે, જેમાં 2 બાળકો અમદાવાદના ચાંદલોડિયા અને આંબાવાડીના, જ્યારે 4 અન્ય જિલ્લાના છે। ગતરોજ પુણેથી આવેલા રિપોર્ટમાં મોડાસાની 1 બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેનું મોત આ વાયરસથી થયું હોવાનું કન્ફર્મ થયું હતું। જોકે 4માંથી 3 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, ત્યારે બાકીના બાળકોનો રિપોર્ટ પણ પુણે મોકલવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર વડોદરાની સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં આવેલ બાળરોગ વિભાગમાં છેલ્લા 15 દિવસમાં બાળરોગ વિભાગમાં કેટલાક કેસો સામે આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 7 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે। આ તમામ શંકાસ્પદ છે। હાલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 2 વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે 2 બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે। આ કેસોમાં ઝાડા, ઉલટી, ખેંચ અને તાવ આવવો, બેભાન અવસ્થામાં આવેલા દર્દીઓના સેમ્પલ મોકલવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।